Hello, students. I welcome you all again to our technical communication skills session. In the last session, we finished the chapter of resume writing. Today, we are going to start with chapter number 10, listening skills. લિસનિંગ એટલે શું એ તમને બધાને ખબર હોય, વાત સાંભળીને સમજવું. હવે એની પણ અલગ અલગ સ્કિલ્સ હોય, ગુડ લિસનિંગ, બેડ લિસનિંગ, હિયરિંગ અને લિસનિંગનો ડિફરન્સ, ઇમ્પોર્ટન્સ એની શું હોય, ટાઈપ્સ હોય એના પણ, પછી એની આખી પ્રોસેસ કેવી હોય, એમાં શું નડતર બની જાય છે, એ નડતરના લીધે શું પ્રોબ્લેમ આવે અને એ નડતરને આપણે કેવી રીતના દૂર કરવા. આ બધી જ વસ્તુ આપણે આજના આ સેશનમાં આપણા આ ચેપ્ટરમાં સમજવાની છે. ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીએ. માર્ક ટ્વેન કહે છે, ઇફ વી વર સપોઝડ ટુ ટોક મોર દેન વી લિસન, then we could have 2 tongues and 1 ear. બહુ સમજવા જેવી વાત છે સ્ટુડન્ટ્સ, કે જો આપણને ભગવાને એટલે જ બનાવ્યા હોય કે આપણે વધારે બોલીએ અને ઓછું સાંભળીએ, યા સાંભળવા કરતાં જાજુ બોલીએ, તો આપણી પાસે 2 જીભ હોત અને 1 જ કાન હોત. પણ આપણી પાસે 2 કાન છે અને 1 જીભ છે, એનો મતલબ સાંભળવાનું વધારે છે અને બોલવાનું આપણે ઓછું છે. એટલે લિસનિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ છે સ્ટીવન કોવી. એનું કેવું એમ છે, ઇફ આઈ વર ટુ સમરાઇઝ ઇન 1 સેન્ટેન્સ ધ સિંગલ મોસ્ટ પ્રિન્સિપલ ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ટરપર્સનલ રિલેશન્સ, ઇટ વુડ બી ધીસ: seek first to understand, then be understood. સ્ટીવન કોવીનું કહેવું એમ છે કે આપસમાં રિલેશન્સ કેવી રીતના મેન્ટેન થાય, એ આખી વસ્તુને જો મારે એક જ લાઇનમાં કહેવી હોય તો એમ કહી શકાય કે પહેલાં બીજાને સમજવાની ટ્રાય કરો, પછી પોતાને સમજાવો. એટલે આપણે પહેલાં બીજી વ્યક્તિ શું કહેવા માંગે છે એ સમજવાનું અને પછી આપણે પોતાનો પોઈન્ટ સમજાવવાનો. એટલે અહીંયા પણ લિસનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ જ વાત ઉપર ફોકસ કરવામાં આવે છે. લેંગ્વેજ સ્કોલર્સ ઓફ ટુડે regard language as a social activity, an activity of 4 fundamental kinds or uses, namely speaking, listening, writing and reading. Of the 4 linguistic activities, it is listening that most speakers are often unaware of in both its importance and practice. લેંગ્વેજ સ્કોલર્સનું કેવું એમ છે કે આપણે સોશિયલાઇઝ કરવું હોય, એટલે આપણે એકબીજા સાથે હળીમળીને રહેવું હોય, તો એના માટે આપણને 4 વસ્તુની જરૂર પડે છે: બોલવું, સાંભળવું, લખવું અને વાંચવું. અને આ ચારેયમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે સાંભળવું, જે ઘણાય સ્પીકર્સને આની ઇમ્પોર્ટન્સ ખબર હોતી નથી અને બસ બોલે જાય છે, પણ કોઈને સાંભળવા માટે તૈયાર થતા નથી. સો સાંભળવું ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આટલું તમારા ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપેલું છે. હવે આપણે મીનિંગ એન્ડ ડેફિનેશન સ્ટડી કરવાના છીએ. અહીંયા મેં તમને 3 ડેફિનેશન આપી છે, એમાંથી એઝ યુઝ્યુઅલ તમે ગમે તે 2 કરી શકશો. લિસનિંગ ઇઝ ઓલ અબાઉટ ધ કેપેબિલિટી ટુ રિસીવ and then interpret the message accurately in the process of communication. Listening is the key to all kinds of effective communication. Without the ability to listening to messages accurately, they are often misunderstood. Communication breaks down and the goal of communication is not achieved. લિસનિંગ જે છે ને એ આપણને જાણકારી રિસીવ કરવા માટે હોય છે અને આપણે
મેસેજ આપણને જે પહોંચાડવામાં આવે છે એને પ્રોપરલી સમજી શકીએ. તો આપણે વાત કરી હતી કે મેસેજ આપણે પ્રોપરલી સમજીને ફીડબેક જ્યારે આપીએ છીએ ત્યારે જ આપણું કમ્યુનિકેશન કમ્પ્લીટ થાય છે. જો તમે ઊંધું યા આડા અવળું સમજો છો તો એ કમ્યુનિકેશન કમ્પ્લીટ ગણાતું નથી. એ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન કમ્પ્લીટ ગણાતી નથી. એટલે આપણે સાંભળવાનું અને એ મેસેજને પ્રોપરલી આપણે સમજીએ એ બધું કરવા માટે આપણને લિસનિંગની સૌથી વધારે જરૂર પડે છે. જો આપણે સરખું નથી સાંભળતા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધવાના ચાન્સીસ રહેતા હોય છે. કમ્યુનિકેશન ત્યાં જ તૂટી જાય છે અને એકચ્યુઅલ જે ગોલ હતો કમ્યુનિકેશન કરવાનો એ ક્યારેય પૂરો થતો નથી. જેની પાસે બુક હોય પ્લીઝ ચેપ્ટર નંબર 10 ખોલજો. Through the years, numerous definitions of listening have been proposed. Perhaps the most useful one defines listening as the process of receiving, attending, and understanding auditory messages. That is, messages transmitted through the medium of sound. Often, the steps of responding and remembering are also included. હવે આટલા વર્ષોથી ઘણી બધી લિસનિંગની ડેફિનેશન આપવામાં આવી છે, પણ સૌથી યુઝફુલ એવું હોય છે કે લિસનિંગ એક એવી પ્રોસેસ છે જેમાં આપણને કંઈક મળે પણ છે એટલે આપણે રિસીવ કરીએ છીએ, એને અટેન્ડ કરીએ છીએ અને ઓડિટરી મેસેજીસ એટલે જે બોલાતા હોય એવા મેસેજને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. ઓકે, બુક વાંચો છો તો એમાં તમે કંઈ લિસન નથી કરતા, કંઈ સાંભળતા નથી, તમે સમજો છો. એટલે ઓડિટરી મેસેજીસ એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ જાય છે કે તમને જેનો અવાજ આવે છે એને તમે સમજો છો અને આની સાથે સાથે તમે રિસ્પોન્ડ પણ કરો છો અને એ મેસેજને યાદ પણ રાખો છો. લિસનિંગ, હવે ડેફિનેશન્સ આવી. Listening is the process of receiving, constructing meaning from, and responding to spoken or non-verbal messages. લિસનિંગ એક એવી પ્રોસેસ છે જેમાં આપણે રિસીવ કરીએ છીએ, એમાંથી સારામાં સારો મિનિંગ કાઢીએ છીએ જે કહેવામાં આવે છે, અને નોન વર્બલ મેસેજીસ એટલે કે એનું આઈ કોન્ટેક્ટ યા તમે એના જેસ્ચર્સ કહી શકો એને પણ આપણે રિસ્પોન્ડ કરતા હોઈએ છીએ એના વર્ડ્સની સાથે સાથે. એટલે કે જે કાંઈ પણ પોતાની બોડી લેંગ્વેજથી યા પોતાના વર્ડ્સથી બોલવા માંગે છે એ બધી જ વસ્તુને આપણે રિસ્પોન્ડ કરીએ છીએ, મેસેજને રિસીવ કરીએ છીએ અને એમાંથી એક પ્રોપર મિનિંગ કાઢીએ છીએ. આ ડેફિનેશન ઇન્ટરનેશનલ લિસનિંગ એસોસિએશને આપી છે. મૂવિંગ ઓન ટુ ધ સેકન્ડ ડેફિનેશન. Listening involves taking the words and sounds we hear and converting them into something that makes sense to us. By this, we attach meaning to the words and sentences. લિસનિંગમાં વર્ડ્સ અને સાઉન્ડ્સ જેને આપણે સાંભળીએ છીએ એને આપણે કંઈક એવી વસ્તુમાં કન્વર્ટ કરીએ છીએ જે આપણે સમજી શકીએ. ખાલી અવાજ નહીં, અવાજમાંથી આપણે મિનિંગ કાઢવાનું હોય છે. ઓકે, જેનાથી આપણને કંઈક સમજણ પડે અને એ સમજણને આપણે એ વર્ડ્સ અને સેન્ટેન્સીસ સાથે એસોસિએટ કરી લઈએ છીએ. એટલે આ વર્ડનો આ જ મિનિંગ થાય. હું તમને ડોગ કહું તો ડોગનો મિનિંગ એ જ થાય. હવે ડોગ તમે સાંભળ્યું પણ તમને હું ડોગ કહું છું તો તમારા માઇન્ડમાં એ પિક્ચર આવી જશે કૂતરો, તો એ તમને એસોસિએટ તમે કરો છો. મારી વાત સાંભળીને તમે એ લિસન કર્યું કે આ વર્ડનો મિનિંગ આ જ થશે. Third definition. Listening is the ability to accurately receive and interpret messages in the communication process. અહીંયા પણ સેમ વસ્તુ કહે છે કે મેસેજીસને રિસીવ કરીને એને ઇન્ટરપ્રેટ એટલે કે આપણે સમજવાનું હોય છે. આમ 3 ડેફિનેશનમાંથી તમે લોકો ગમે તે 2 ડેફિનેશન કરી શકશો લર્ન. મૂવિંગ ઓન ફર્ધર. Good listening for improved communication. The most important ingredient of good communication is good listening.
The individual who has mastered the art of good listening has a wider scope and a greater exposure to the world. Listening accurately enables the listener to develop an increased sense of competence and confidence. સારું કમ્યુનિકેશન સારી લિસનિંગથી જ થઈ શકે છે, અને જે માણસ બહુ સરખી રીતના લિસન લોકોને કરતો હોય એના આગળ વધવાના ચાન્સીસ પણ એટલા જ વધી જાય છે. એનું કોમ્પિટિશન લેવલ અને કોન્ફિડન્સ લેવલ પણ એટલું જ વધી જાય છે. હવે ગુડ લિસનિંગના અમુક પોઈન્ટ્સ છે અને એના પોઝિટિવ ફીચર્સ પણ છે જે આપણે હવે સ્ટડી કરશું, જે મેં તમને આ ટેબલમાં આપેલા છે. ગુડ લિસનિંગથી આપણને વાઇડર પર્સ્પેક્ટિવ મળે, જેનાથી આપણને કોમ્પ્રિહેન્સિવ અપ્રોચ મળે. હવે આ બેયનું મિનિંગ શું થાય છે? એટલે આપણે વધારે વાઇડર પર્સ્પેક્ટિવ એટલે આપણે વધારે પડતું જાણી શકીએ છીએ, અને કોમ્પ્રિહેન્સિવ અપ્રોચ એટલે આપણે ઓવરઓલ 360 ડિગ્રી આપણને વાતની જાણકારી મળતી હોય છે. જ્યારે આપણે લિસન કરીએ છીએ ત્યારે કોઈની સાથે આપણે પાર્શિયાલિટી નથી કરતા, ટોટલી જેમ થવું જોઈએ એમ જ આપણે સાંભળીએ છીએ અને સમજીએ છીએ. ગુડ લિસનિંગથી ઇન્ક્રીઝડ સેન્સ ઓફ કોમ્પિટન્સ થાય છે, જેનું પોઝિટિવ ફીચર એ હોય છે કે સેન્સ ઓફ અકમ્પ્લિશમેન્ટ તમને ફીલ થાય છે. ગુડ લિસનિંગથી તમારું કોમ્પિટન્સ લેવલ વધી જાય છે, જેનાથી તમને સક્સેસ મળવાના અકમ્પ્લિશમેન્ટ એટલે કે સક્સેસ મળવાના ચાન્સીસ પણ તમારા એટલા જ વધી જાય છે. થર્ડ પોઈન્ટ છે ઇન્ક્રીઝડ સેન્સ ઓફ માસ્ટરી. તમારી બધી વસ્તુમાં માસ્ટરી વધી જશે, કેમ કે તમે પ્રોપરલી વાતને સાંભળી છે. સાંભળી હોય એટલે એ વાતને પૂરી કેમ કરવી એ પણ તમને ખબર પડી જ જાય, જેનાથી શું થશે કે તમારો સેલ્ફ કોન્ફિડન્સ પણ વધી જશે, કેમ કે હવે તમને વસ્તુ આવડવા મળશે. ઓબ્જેક્ટિવિટી એન્ડ ઓપન માઇન્ડેડનેસ. ઓબ્જેક્ટિવિટી એટલે કે પોતાના મનથી જેમ પાર્શિયાલિટી ન કરવી, એકચ્યુઅલમાં જે સાચું હોય એ જ વસ્તુ કરવું, અને બીજાના ઓપિનિયન્સને તમે એક્સેપ્ટ કરી શકો, એને ઓપન માઇન્ડેડનેસ કહેશું. એટલે કે તમે પોતાના વિચારથી જ મને આ સાચું લાગે છે એટલે આ જ સાચું એવું તમે નહીં કરો. કોઈ પણ સિચ્યુએશનને તમે પ્રોપરલી સમજશો અને પછી જ ડિસિશન લેશો. કોઈના સજેશન્સ આવશે તો એને પણ એક્સેપ્ટ કરશો. આનાથી શું થશે? વ્યુઇંગ ફેક્ટ્સ ઓબ્જેક્ટિવલી. તમને ખબર પડશે કે પાર્શિયાલિટી કેવી રીતના ન કરાય અને કઈ સિચ્યુએશન માટે એકચ્યુઅલમાં સાચું શું છે અને ફેક્ટ શું હતું. ઘણી વખત એવું થતું હોય કે આપણે કોઈ વાતને એક્સેપ્ટ કરવા જ તૈયાર ન થતા હોઈએ, ત્યારે આ વસ્તુ આપણને ખૂબ જ કામ આવે છે. ડિક્રીઝડ ડિફેન્સિવનેસ. ગુડ લિસનિંગથી શું થશે કે આપણને પોતાની વાતને ડિફેન્ડ નહીં કરવું પડે કે હું આમ નહીં આમ કહેવા માંગતી હતી, એવું મિસકમ્યુનિકેશન જ નહીં થાય. એટલે એવું તમને ડિફેન્ડ કરવાનો વારો જ નહીં આવે, જેનાથી ઓપનિંગ અપ ટુ ન્યૂ આઈડિયાઝ, અને તમે બીજાના આઈડિયાઝને પણ ઇઝીલી એક્સેપ્ટ કરી શકશો, જેનાથી તમારી સ્કિલ્સ વધારે સારી થતી જશે. પોઝિટિવ એટીટ્યૂડ તમારો વધતો જશે, જેનાથી તમે સ્પીકરને એક્સેપ્ટ કરતાં શીખી જશો. તમારું કોન્સન્ટ્રેશન વધતું જશે અને તમે સ્પીકરના પોઈન્ટને સમજવાની ટ્રાય કરવા માંડશો. ઇન્ટરેક્શન તમે સરખું કરી શકશો, જેનાથી તમારું લિસનિંગ સ્કિલ્સ વધારે સુધરતી જશે. અને ક્વેશ્ચન આન્સર સિક્વન્સીસ પણ તમે કરી શકશો. સામે ક્વેશ્ચન્સ પૂછી શકશો તમે કોઈ પણ વાતને લઈને ક્લેરિફાઈ કરવા માટે. તો આ હતું ગુડ લિસનિંગ ફોર ઇમ્પ્રુવડ કમ્યુનિકેશન. હવે આ આખી વસ્તુને આપણે જોઈએ તો એક ફોર્મ્યુલામાં આપેલું છે, કેરેસ ફોર્મ્યુલા એવું નામ આપેલું છે. કેરેસમાં સી એટલે કોન્સન્ટ્રેટ. આપણે કોન્સન્ટ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી કેવી રીતે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ? ફોકસ અટેન્શન ઓન વોટ સ્પીકર ઇઝ સેઇંગ. આપણું પૂરેપૂરું અટેન્શન જે છે એ આપણને સ્પીકર શું કહેવા માંગે છે એના ઉપર જ હોવું જોઈએ. બીજે ક્યાંય ધ્યાન આપણે ભટકવા દેવાનું નથી, જેમ અત્યારે પણ ઘણાય કરતા હશે. વિડીયો ખાલી આમ સામે પડ્યો હશે પણ સાંભળતા નહીં હોય. સાંભળવું અને સાંભળીને સમજવું બેયમાં ફરક છે. સાંભળવું ઇઝ હિયરિંગ, સાંભળીને સમજવું ઇઝ લિસનિંગ.
એટલે જ્યારે તમારું પૂરેપૂરું અટેન્શન યા ફોકસ સ્પીકર શું કહે છે એના ઉપર જ હશે તો તમારું કોન્સન્ટ્રેશન વધતું જશે. એથી એકનોલેજમેન્ટ, એટલે તમે સ્પીકરની વાતને એકનોલેજ કરો એટલે એના ઉપર રિસ્પોન્ડ કરો. ઓકે. ડેમોન્સ્ટ્રેટ અપ્રિશિએટિવ, હવે તમે કેવી રીતે કરી શકો છો? ડેમોન્સ્ટ્રેટ અપ્રિશિએટિવ બોડી લેંગ્વેજ વિદાઉટ ફેકિંગ અટેન્શન. તમારા બોડી લેંગ્વેજથી પણ તમે કહી શકો છો કે હા તમે સાંભળો છો, પણ તમે અટેન્શન આપો છો એવું ખોટું જતાડવાનું નથી. આનાથી શું થશે કે તમારા મેન્ટલ ડિસ્ટ્રેક્શન્સ જે છે એની ઉપર તમને કંટ્રોલ મળી જશે. જે બીજા થોટ્સ તમને આવે છે એની ઉપર તમે કંટ્રોલ લઈ આવી શકશો. આર ફોર રિસર્ચ. પ્રેક્ટિસ સેલ્ફ ટોક ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ સ્પીકર ઇઝ સેઇંગ. પોતે પ્રેક્ટિસ તમે કરી શકશો કે પહેલાં પોતે પ્રેક્ટિસ કરો પોતાને કહીને કે તમે શું એકચ્યુઅલી કહેવા માંગો છો અને શું સ્પીકર કહે છે. આ વસ્તુ કેવી રીતે કરી શકશો? તમારે પોઈન્ટ નોટ ડાઉન કરતા રહેવા પડશે પોઈન્ટ્સને, કે આ સ્પીકર આમ કહેવા માંગે છે તો શું હું આ જ વસ્તુ આવી રીતના સમજું છું? એ વસ્તુ તમારે રિસર્ચથી તમને ખબર પડશે. પછી આવે છે ઈ ફોર એક્સરસાઇઝ કંટ્રોલ, એટલે કે ઇમોશનલ કંટ્રોલ હોવો જોઈએ. તમારે પેશન્સ રાખવાનું છે, ઇમ્પેશન્ટ નથી થઈ જવાનું. વિથહોલ્ડિંગ હેસ્ટી ઇવેલ્યુએશન્સ, એટલે કે હેસ્ટી એટલે જલ્દી, ઇવેલ્યુએશન્સ એટલે કે એનાલિસિસ, એટલે જલ્દીથી તમારે કોઈ પણ જાતનું એનાલિસિસ નથી કરી લેવાનું. પેશન્સ રાખવાનું અને આખી વાત સાંભળવાની. એસ ફોર સેન્સ નોન વર્બલ મેસેજ. આપણે બોડી લેંગ્વેજ સ્પીકરનું સ્ટડી કરવાનું અને જો એનાથી કંઈક કહેવા માંગે છે તો આપણે એ પણ સમજવાની ટ્રાય કરવાની છે. આપણે કેવું બિહેવિયરલ પેટર્ન રાખી શકીએ કે વિથહોલ્ડિંગ જજમેન્ટ્સ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ ટિલ ધ એન્ડ ઓફ ધ સ્પીચ. એટલે સ્પીચની વચ્ચે આપણે કાંઈ ડબકા મારવાના નથી. એની વાત પૂરી થાય એના પછી જ આપણે પૂછવાનું આપણને જે પણ કંઈ ડાઉટ હોય એ. અને લાસ્ટ ટેસ્ટ છે ફોર સ્ટ્રક્ચર, એટલે કે મેસેજને પોતાના એક ઓર્ડરમાં ગોઠવીને તમે વાત કરો અને મેન્ટલી તમે પહેલાં એ મેસેજને ગોઠવી લો અને પછી જ આગળ આપણે વાત કરી શકીએ. તો આ હતું તમારું કેરેસ. સી ફોર કોન્સન્ટ્રેટ, એ ફોર એકનોલેજ, આર ફોર રિસર્ચ, ઈ ફોર એક્સરસાઇઝ કંટ્રોલ, એસ ફોર સેન્સ નોન વર્બલ મેસેજ અને એસ ફોર સ્ટ્રક્ચર. આ વસ્તુ ટોની એલેઝેન્ડ્રા અને ફિલ હ્યુનસાંકરે આ ફોર્મ્યુલા આપી છે.